ભાઈ કરી જે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતું હોય એને અધર્મના માર્ગે લઈ જવાનો મારો ધ્યેય છે. આહા અત્યારે હું પાવાપુરીની અંદર ફતેહ રાજા જોડે જાઉં અને રહ્યા માટેનું સ્થાન માંગુ. હા 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 હરિયજ રાજા ને પ્રધાન બને વયાવિયા રે રાજા ને પ્રધાન બને વયાવિયા રે આવ્યા નગર ની મોજા રાજા ને પ્રધાન બને વયાવિયા રે આવ્યા નગર ની મોજા રાજા ને પ્રધાન બને વયાવિયા રે. પ્રધાનજી જી મહારાજા. પ્રધાનજી અહીંયા વાર આપણે થોડી વાર માટે થોભાઈએ અને થોડી ચર્ચા વિચારણા કરીએ. જી મહારાજાની આજ્ઞા. પ્રધાનજી કોઈ આપણા નગરની અંદર આવ્યું હોય એવું લાગે છે, માટે તમે તપાસ કરો કોણ છે અને ક્યાંથી આવે છે અને શા માટે આવ્યા છે. એવી મહારાજાની. આહા ક્યાંથી આવ્યો છે અને શું તારું નામ છે, શા માટે આવ્યો છે? સત્યનો નાનો ભાઈ કરી છું અને તારા મહારાજાને કહી દે કે પાવાપુરીની અંદર રહેવા માટે સ્થાન માંગે. ઓ મહારાજા, આ સ્વર્ગલોકથી કરી આવ્યો છે અને પાવાપુરીની અંદર રહેવા માટે સ્થાન માંગે છે. શું વાત કરો છો પ્રધાનજી? ઓહ પ્રધાનજી, એ કડીનું કાર્ય તમે જાણો છો. એ કડી જે વ્યક્તિ સત્યના માર્ગે ચાલતો હોય તો તેને અસત્યના માર્ગે લઈ જવાનું એનું કામ છે. માટે કડીને કહો કે તમે જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા વળી જાઓ. ઓ કડી, તારા જેવા અસત્યના માર્ગે ચાલવાના કડીનું અહીં પાવાપુરીની અંદર રહેવા માટે કોઈ સ્થાન નથી. પતાઈને કહી દે કે પાવાપુરીને રહેવા માટે સ્થાન માંગે છે. કોઈ સ્થાન નથી પાવાપુરીની અંદર રહેવા માટે. જે રસ્તે આવ્યો એ રસ્તે તું ચાલ્યો જા. હજી એક વાર કહું છું, પાવાપુરીની અંદર રહેવા માટે સ્થાન માંગે. નહીં મળે, કદી કામ તને નહીં મળે. જોઈ લેશે હું પણ. ઓહ પ્રધાનજી, જો આ કડીને આપણે પાવાગઢ આપણી પુણ્યશાળી જેવી ધરતી ઉપર જો આપણે કડીને સ્થાન આપી દઈએ તો કડી જે વ્યક્તિ ધર્મને માર્ગે ચાલતો હોય તો તેને અધર્મને માર્ગે લઈ જાય. માટે એવા કડીને આપણે સ્થાન ના આપવું જોઈએ. માટે તમારી શી ઈચ્છા છે? ઓહ પ્રધાનજી, ચાલો આપણે થોડા આગળ જઈએ અને થોડી ચર્ચા વિચારણા કરીએ. હરિયજ રાજા ને પ્રધાન બને વહાલિયા રે રાજા ને પ્રધાન બને વહાલિયા રે આલા નગર ની મોધા રાજા ને પ્રધાન બને વહાલિયા રે આલા નગર ની મોધા રાજા ને પ્રધાન બને વહાલિયા રે. મને પાવાપુરીની અંદર રહેવા માટે સ્થાન નહીં આપ્યું, પણ જમણા હાથમાં એક બેટી છે, એ બેટીની અંદર હું સમાઈ જાઉં અને પતાઈને વળી બુદ્ધિ શીખાડું. પ્રધાનજી. જી મહારાજા. ઓહ પ્રધાનજી, આજે ઉમંગનો રૂડો અવસર છે. આપણા નગરમાંથી મદિરા મંગાવો અને ત્યારબાદ મદિરાનું પાન કરી ત્યારબાદ આપણે રાસ ગરબાનું આયોજન કરીએ. જી મહારાજાની આજ્ઞા. પ્રધાનજી, આપણે બંને સાથે મળીને મદિરાનું પાન કરીએ. જી મહારાજાની આજ્ઞા.
ઓહો પ્રધાનજી, સત્વરે રાસ કરવાનું આયોજન કરો. જય મહારાજાની હે મોગલ આવે જય હો, હે નવરાત રમવા ભાઈ કેવા કેવા વેશે ભાઈ કેવા કેવા વેશે કર ડગલે ડગલે કંકુ ધરતા હકુમાર્ગ માર્ગ રાતો હકુમાર્ગ માર્ગ રાતો તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન દેખે મોગલ આવે રમવા આઈ કેવા કેવા આઈ કેવા કેવા વેસે આજરોજ ગામ દિવાલિયાની અંદર શ્રી કંસારાવા મોટા ફળિયા દ્વારા શ્રી ભાતીજી મહારાજનું રમઝટનું આખ્યાન રમી રહ્યા છે. તો એ આખ્યાનની અંદર તમારા ગામ દિવાલિયાની અંદર મા પાવાગઢની મહાકાળીને આમંત્રણ આપવાનું છે માટે રાસ ગરબાનું આયોજન રાખેલું છે માટે હે આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને માં આવો તો રમવાને આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને માં આવો તો રમવાને માં ગરબે ઘૂમવાને મારી મારા જોવા છે વાત મારી ભાગે અજવાર છે મોઢું સુહાવણું ને સોને શણગાર છે જય હો જય હો
સવાર છે મોઢું જો આવડું સોને સજદાર છે